સમગ્ર કચ્છમાં સતત મેઘવર્ષાની સાથે સાથે ગાંધીધામ, આદિપુર અને અંજારમાં રાત્રે ભારે મુશળધાર ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. વીજળી ગુલ અને અનેક વિસ્તારમાં પાણી ભરાયા. સમગ્ર કચ્છમાં કાલે સર્વત્ર મેઘવર્ષા જોવા મળી હતી. ખાસ કરીને મોડી રાત્રે અંજારમાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે. અંજાર શહેર પાણી થયું છે. જિલ્લામાં સૌથી વધારે વરસાદ અંજારમાં પડ્યો છે. અચાનક વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે અંજારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. લોકો વરસાદના કારણે આનંદ અનુભવતા હતા, પરંતુ વરસાદ પડવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અને રાત્રે લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે. એ જ પ્રમાણે ગાંધીધામમાં પણ રાત્રે વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને સાથોસાથ આદિપુર અને ગાંધીધામમાં પણ વરસાદ પડવાના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. આમ લોકો હેરાન પરેશાન થયા હતા.